સાહેબ એક વિડીયો વાયરલ થયો, વિડીયોમાં શું દેખાઈ રહ્યું છે? પોલીસનું વાહન છે, કઈ પોલીસનું વાહન છે, સામે પક્ષ આરોપી કોણ છે, બંને વચ્ચે વાતચીત શું થાય છે, ક્યારનો બનાવ છે, બનાવ પછી શું પગલા લેવામાં આવ્યા, કોઈ આરોપી પકડા છે કે નથી પકડા, સમગ્ર બનાવ શું? આજે વિડીયો વાયરલ થઈ છે એમાં આ બનાવ તારીખ 9 અને 10 જૂનની નાઇટનો તકરીબન 12:30 વાગ્યાનો આ બનાવ છે. અને આ બનાવમાં એક એસઆરપી ગ્રુપ 5 ગોધરાની એ પ્લાટૂન કમાન્ડરની ગાડી છે, પીએસઆઈ વીએસ બડવઈ એ ગાડીમાં હતા એ વખતે, અને પોતાની કંપનીઓના પોઈન્ટ ચેક કરવા માટે, જે એસઆરપી નો પોઈન્ટ અલગ અલગ પોઈન્ટ્સ હોય છે, તો પોઈન્ટ પર એસઆરપી માણસને ચેક કરવા માટે આ આવ્યો હતો. અને આ ચેકિંગની કામગીરી દરમિયાન આ નરોડા પાટિયા પાસે પોતાની ગાડી ઊભી રાખી ચા પીવા માટે, અને ત્યાં બે માણસો ઓલરેડી જે ત્યાં ઊભા હતા એ એમના સાથે બોલાચાલી કરી, થોડુંક ઝઘડો ઝપાઝપી જેવું કર્યું. પછી એ જે પીએસઆઈ વડવઈ પોતાની ગાડી લઈને થોડુંક દૂર જતો રહ્યો અને 112 ની ગાડી સાથે પરત નરોડા પાટિયા આવ્યા. જ્યારે પરત આ નરોડા પાટિયા ઉપર આવ્યા 112 ની ગાડી સાથે, ત્યારે આ બે માણસો ત્યાંથી ભાગી ગયા હતા. પછી આ પીએસઆઈ વડવઈએ પોતાની ચેકિંગની કામગીરીમાં વ્યસ્ત થઈ ગયા અને કોઈએ પોલીસની ફરિયાદ જે તે સમયે કરેલ નથી. આજે આ વિડીયો ઉપરથી સંજ્ઞાન લેતા પોલીસે એના ઉપરથી ફરિયાદ નોંધી લીધી છે. એમાં કુલ 2 આરોપીઓની સંડોવણી સામે આવી છે, વિપુલ છારા અને સૂર્યા સાજનભાઈ ચારણ. એમાંથી વિપુલ છારાની પોલીસે ધરપકડ કરી લીધી છે અને સૂર્યા ચારણની પણ ધરપકડ માટે પોલીસ પ્રયાસ કરી રહી છે અને આગળની તપાસ ચાલુ છે. ઝઘડાનો બાબત શું? એ સમયે જ્યારે આ પીએસઆઈ વડવીએ પોતાની ગાડી લઈને ત્યાં આવ્યું અને ચા પીવા માટે ગયા, ગાડી ઊભી રાખી, ત્યારે આ બે માણસો ઊભો હતો અને એક સામાન્ય બોલાચાલી જેવું થઈ કે તમે કેમ અહીંયા ગાડી લઈને આવ્યા છો અને કેમ અહીંયા ઊભો છો, અને એવું કરતા થોડુંક બનાવ, ત્યારે આ ઉગ્ર બોલાચાલી થઈ. અને પછી પીએસઆઈ વડવઈને ત્યાં યોગ્ય નથી લાગતા એ થોડુંક આગળ પોતાની ગાડી લઈ ગયા અને પછી તુરત જ એ 112 ની ગાડી સાથે તુરત જ એ પોઈન્ટ ઉપર પાછા પણ આવ્યા, પણ ત્યારે આ બે લોકો ત્યાંથી ભાગી ગયા હતા. વિડીયોમાં ધમકી આપી છે, મારા પિતાને તેના પિતા કોણ છે, આની વિરુદ્ધ અગાઉ ભૂતકાળમાં ગુના દાખલ થયેલા છે કે નથી થયેલા? એ જે બે લોકો છે એ બંને અહીંયા કુબેરનગર વિસ્તારમાં રહે છે અને બંનેના એક ગુનાહિત ઇતિહાસ તો છે. એ વિપુલ છારા ઉપર મારામારીના અને ચોરીના ગુનાઓ છે, અને સૂર્યા ચારણ ઉપર પણ ચોરીના અને સ્નેચિંગના ગુનાઓ દાખલ થયેલા છે. પણ એ સમયે ફક્ત ત્યારે ઊભા હતા ને એક બોલાચાલીમાં એક ઉગ્ર બોલાચાલી થઈ એવું પ્રતીત થાય છે. અત્યારે એક આરોપીને પોલીસે કબજેમાં કરી લીધું છે અને બીજા આરોપીને પકડવાની અને આગળની તપાસ અત્યારે ચાલુ છે. એમાં એક સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ ડાલવાનું અને એને ધાક ધમકી આપવાનું અને એક સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યું છે અને જાહેરમાં ગાલાગાલી ગંદી ગાલીઓ બોલી છે. આ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે પોલીસે. એમાં ફરિયાદી જે પીએસઆઈ વીએસ વડવઈના કહેવા પ્રમાણે એને પ્રતીત થયું કે ભઈ આ નશામાં હોય જ કે છે, પણ નાઇટનો સમય હતો અને ટૂંક સમયમાં બનાવ બન્યું છે, તો પણ એના કહેવા પ્રમાણે આવું બની શકે છે કે નશામાં હોય. એ ત્યાં પડ્યું એક પથ્થર એ પોતાના હાથમાં લઈ લીધું હતું, પણ એ ગાડીને તોડ્યું નથી અથવા કોઈ પથ્થર ફેંક્યું નથી, ફક્ત એના હાથમાં હતું. એ જે તે સમયે પીએસઆઈ વડવઈ જે ગાડીમાં હતા એ પોતાની ગાડી લઈને કામગીરીમાં નીકળી ગયા, અને કારણ કે એને લાગ્યું કે એ વખતે ફક્ત બોલાચાલી જેવું થયું હતું, તો એ કોઈએ પોલીસને જે તે સમયે ફરિયાદ કરેલી અથવા કોઈ જાણ નથી કરી પોલીસ સ્ટેશન ખાતે કોઈ પણ પ્રકારની. પણ આજે જ્યારે આ વિડીયો સામે આવ્યો તો અમે સામેથી એને ફરિયાદીને કોલ કરીને બોલાવીને ફરિયાદ દાખલ કરી છે. 112 લઈને ત્યાં પહોંચ્યા ત્યારે બંને માણસો ત્યાંથી ભાગી ગયા હતા અને પછી આ પોતાની કામગીરીમાં વ્યસ્ત થઈ ગયા, તો એવું કોઈ એને જે તે સમયે કોઈએ મતલબ જાણ નથી કરી પોલીસ સ્ટેશન. નહીં, એ કોઈ નથી, કારણ કે 112 નો પણ ડાયરેક્ટલી કંટ્રોલ રૂમથી એને જાય છે મેસેજ, તો પોલીસ સ્ટેશન ખાતે જે તે સમયે કોઈ જાણ નથી કરી, કોઈ સ્ટેશન ડાયરેક્ટ એન્ટ્રી નથી કરી. સામે લોકોને રક્ષણ પૂરું પાડવાનું છે. વિડીયોની અંદર દેખાય છે પોલીસ જ ગામથી ભાગી જાય. આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો? એમાં પોલીસ ભાગી ગઈ છે અથવા તો કોઈ અસામાજિક તત્વોને બેફામ થઈ ગયું છે એ યોગ્ય વાત નથી, કારણ કે આજે
પોલીસની ગાડી હતી આ પોતાના પોઈન્ટ ચેક કરવા માટે આવી હતી, બહારના જિલ્લાથી આવી હતી અને આ ફક્ત ને ફક્ત એસઆરપી પોઈન્ટ ચેક કરવા માટે હતું. એના પાસે કોઈ યોગ્ય એવું આખું કાયદા વ્યવસ્થાની ફરજ માટે પણ નથી આવી હતી અને પ્રોપર એને પાસે તૈયારીઓ પણ નહીં હતી. અને ત્યારે જ્યારે બે લોકો એને સાથે ગાલાગાલી કરી તો એ થોડુંક ગાડી એવું નથી કે એ ગાડી ભગાડીને લઈ ગયો હતો, એ થોડુંક ગાડી આગે લઈને એ 112 ની ગાડી સાથે પાછા એ તુરત જ એ જગ્યા ઉપર પાછા આવ્યા. પણ જે તે સમયે આ બંને લોકો ત્યાંથી ભાગી ગયા હતા અને કાયદાની વ્યવસ્થાની સ્થિતિ એકદમ મજબૂત છે. સર એવું કહી શકે વિડીયો વાયરલ થાય પછી ફરિયાદ દાખલ કરી શકે? એ જે તે સમયે કારણ કે જે તે સમયે કોઈ ફરિયાદ આપી નથી હતી અને એમાં કોઈ એવું મતલબ કોઈ બનાવ ફક્ત એ સમયે બોલાચાલીનો બનાવ બન્યો હતો. તો એ જે ફરિયાદી છે એ પણ એની ગંભીરતા નહીં સમજીને એ સમયે ફરિયાદ નથી આપી, અધરવાઇઝ તો તુરત જ ફરિયાદ દાખલ એમાં થઈ જતી હતી. પણ આજે જ્યારે મારે સંજ્ઞાન ઉપર આવ્યું છે અમે દાખલ કરી લીધી છે. સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ વડવઈ જે એ સમયે હાજર હતા જેને સાથે બનાવ બન્યો છે એ ફરિયાદી બન્યું છે. એ પોઈન્ટ્સ અલગ અલગ અમદાવાદ સિટીમાં ગોધરાની અલગ અલગ કંપનીના અલગ અલગ જગ્યા પર પોઈન્ટ હોય છે, કોઈ એક ફિક્સ પોઈન્ટ નથી હોતું. તો અલગ અલગ પોઈન્ટ્સ ચેક કરતા એ જે નજીકમાં જ પાટિયા પાસે ઊભી હતી.